તો ટેસ્ટ આપણને માર્ક્સ ના આવે તો એનો મતલબ એ વિષય શીખવાનો ખબર પડે છે ને. તમે નાપાસ થયા તો એના માટે કોઈ બીજો જવાબદાર નથી, જવાબદાર તમે જ. ધારો કે કદાચ એવું થયું કે 100 માર્ક્સના પેપરમાંથી 72 માર્ક્સે મેરિટ થયું અને તમારે આવ્યા હતા 71.50. તમારે કેટલા આવ્યા હતા? 71.50. તો હવે આના માટે કોણ જવાબદાર? પેપર સેટર જવાબદાર, છોકરા જવાબદાર, માતા પિતા જવાબદાર, ઓકે, અથવા તો તમે કોઈની પાસે ભણ્યા હોય એ જવાબદાર, કે તમે ખુદ જવાબદાર? કોક તો હશે જ તે. વિચારો કોણ હોય? ખબર પડે છે. પછી જો તમે હવે એવું કહો કે એ તો મારા હારા નસીબમાં જ નોકરી નહોતી, પણ જો આ કદાચ 0.50 વધારે આવી ગયા હોત ને તમે અંદર આવી ગયા હોત, ઓકે, તો એટલે નીતિમત્તા પછી આવે છે નસીબ. પહેલા શું આવે તો કે નિર્ણય લીધો, મહેનત કરી, નીતિમત્તા સાથે મહેનત કરી. ખાલી એમને કરવા ખાતર કે દેખાડવા ખાતર નહીં. આપણને નથી આવડતું તો સ્ટેપ બાય એક એક વસ્તુ શીખવાની, આવડે છે તો એનું રિવિઝન કરવાનું, કે રાહ જોવાની, પરીક્ષા ના આવે ત્યાં સુધી એનું સમયાંતરે રિવિઝન કન્ટિન્યુ ચાલુ રાખવાનું.